મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મ હત્યાના મામલે વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। કોલકાતા ખાતે એક મહિલા તબીબ પર નિર્મમપણે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યાં માટે પાટણમાં આજ રોજ હોસ્પિટલ બંધ રાખવામાં આવી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ એસોસિએશન દ્વારા આ રેલી યોજવામાં આવી હતી અને રેલી યોજ્યા બાદ વિરોધ નોંધાવી આવેદન પણ આપવામાં આવ્યું હતું। પાટણ ખાતે જિલ્લાની ખાનગી હોસ્પિટલ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તબીબો દ્વારા આ માહિતી પાટણથી મળી છે, જ્યાં કોલકાતા ખાતે થયેલ દુષ્કર્મ હત્યા કેસના સંબંધે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઓપીડી બંધ રાખી ન્યાય માટે માંગ કરવામાં આવી છે અને દોષિતોને કડક સજા આપવા માટે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે। મેડિકલ એસોસિએશન દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અને રેલી યોજી તેઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ આવેદન પણ આપવામાં આવ્યું હતું। તબીબો દ્વારા જિલ્લાની ખાનગી હોસ્પિટલ બંધ રાખી તબીબો દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો। ભેગા થયા છીએ, જેમાં કલકત્તામાં બનેલ ઘટના સેકન્ડ યર રેસિડન્ટ જેના ઉપર ગેંગરેપ થયો અને એના પછી એનું મર્ડર બી થઈ ગયું અને એના વિરોધમાં અમે પાટણ ડૉક્ટર એસોસિએશન આ ઘટનાને વખોડીએ છીએ। આ ઘટના માટે અમે આજે એક રેલીનું આયોજન કર્યું છે। અત્યારે અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપીએ છીએ અને બેટી બચાવો બેટી વધાવો એવા સ્લોગનથી આગળ વધીએ છીએ, પરંતુ આપણી આ દેશમાં બેટી આપણે બચાવીએ છીએ, ભણાવીએ છીએ, પણ બેટી બચાવી નથી શકતા, તો એનાથી આપણે આગળ શું કરીશું? બીજું અમારી સાથે આયુર્વેદિક એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન તથા ગવર્મેન્ટ સર્વિસ ડૉક્ટર્સ બી અમારી સાથે જોડાયા છે।